ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના 85મા જન્મદિવસની ઉજવણી પાટણમાં સેવાકીય કાર્યથી કરવામાં આવી। વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજ પટેલે વોર્ડની 7 આંગણવાડીના 150થી વધુ બાળકોને રમકડાની કીટ આપી અને કેક કાપી મોં મીઠું કરાવ્યું હતું। આ ઉપરાંત બાળકોને મગ અને શીરાનું તિથિ ભોજન પણ કરાયું। આનંદીબેન પટેલ જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા ત્યારે તેમણે આંગણવાડીઓને સક્રિય કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના સંદર્ભે દર વર્ષે આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસ ઉજવાય છે। આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાટણ શહેરની અંદર 10 વર્ષ સુધી એમને જે કામો કર્યા છે વિકાસના, અને ખાસ કરીને ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સંભાળતા હતા, એટલે આંગણવાડી પ્રત્યે, બાળકો પ્રત્યે અને મહિલાઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો, એ આજે આપણે જોઈ શકીએ છીએ। પાટણનો વિકાસ એ આનંદીબેન પટેલને આભારી છે। બેનને બાળકો બહુ પ્રિય હતા, એટલે જ્યારે બેન અહીંયાથી અમદાવાદ ચૂંટણી લડવા ગયા અને પછી રાજ્યપાલ બન્યા,